કાયદામાં ન રહેનાર લોકો ફાયદામાં નહીં રહે, કેમ કે જે લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે તેમનો વરઘોડો નીકળી રહ્યો છે, તેમને પોલીસ જાહેરમાં કાયદાનું ભાન કરાવી રહી છે અને તેમની ટાંટિયાતોડ સર્વિસ પણ થઈ રહી છે। આજથી થોડાક સમય પહેલાંની વાત કરવી છે। ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉન સુરતમાં એક છરીબાજીનો બનાવ સામે આવ્યો હતો। ગણેશ ઉત્સવ દરમિયાન બે જેટલા આરોપીઓ છે તે એક યુવક ઉપર જીવલેણ હુમલો કરે છે અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ જાય છે। આ મામલે સ્થાનિક લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ત્યારબાદ આજે ગણેશ ઉત્સવ દરમિયાન હુમલા કરનારા જે આરોપીઓ છે તેમને પોલીસ શોધી કાઢે છે ને જે ઘટના સ્થળ હતું જ્યાં આ છરીબાજી આરોપીઓ દ્વારા કરવામાં આવી, જીવલેણ હુમલો કરવામાં આવ્યો, ત્યાં પોલીસ આરોપીઓને દોરડા બાંધીને લઈ ગઈને ત્યારબાદ તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો, જે પોલીસની ભાષામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે કે કેવી રીતે આ ઘટના બની હતી, કેટલા આરોપીઓ હતા, હથિયાર વડે ઉપયોગ કરવામાં આવી, તમામ બાબતને લઈને પોલીસે ઝીણવટપૂર્વક નિવેદન નોંધ્યું હતું ને એ સ્થળના દ્રશ્ય સામે આવ્યા છે કે જે પહેલાં તો આ જે આરોપીઓ છે તે બેફામ બનીને તેમણે પહેલાં હુમલો કર્યો, ત્યારબાદ હવે પોલીસની પકડમાં આવ્યા બાદ તેઓ લંગડાતા ચાલી રહ્યા છે, હાથમાં દોરડા બાંધેલા છે અને માફી માંગી રહ્યા છે અને રડી રહ્યા છે, પસ્તાવો વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ હવે શું ફાયદો, જ્યારે કેટલાક અસામાજિક તત્વો અને ગુંડા તત્વો છે તેઓ સમજતા હોય છે, પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય છે કે પોલીસ અમારું શું કરી લેવાની છે, ત્યારબાદ તેમને કાયદાનું ભાન પોલીસ તેમની ભાષામાં કરાવે છે, ત્યારે તેમને રડવાના પણ ત્યારે તેઓ રડતા પણ તેમને આવડતું ન હોય તેવી સ્થિતિ જોવા મળતી હોય છે। અને આવી જ એક લિંબાયતમાં જે છરીબાજીની ઘટના બની હતી તેમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે શું કહી રહ્યા છે લિંબાયતના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર, તેમને પણ સાંભળો। એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિજીના આગમન વખતે ગાળાગાળીને મારામારીનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયેલ, પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓએ ફરિયાદીશ્રીને ચપ્પુના ઘા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેથી ગુજરાત રાજ્યના મહેરબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, જે અનુસંધાને આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ આરોપીઓના જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે।